જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન, ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ-લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ દૂધ વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને સર આપનું પણ સ્વાગત છે. નમસ્તે અશોકભાઈ અને નમસ્તે મારા વહાલા દર્શક મિત્રો. આપણે આ શોની અંદર જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે સંશોધનની નવી પાંખ લગાવી દરરોજ સોમથી ગુરુ સુધી કંઈ ને કંઈ ઉડાન ભરતા હોઈએ છીએ. આજની નવી ઉડાનની અંદર નવી વાત સાથે, નવા વિષય સાથે જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે, અને એ વિષય જે છે રહસ્યમય અને એને રિવીલ કરશે, એને ડિસ્ક્લોઝ કરશે મારા વાલા એન્કર મિત્ર અશોકભાઈ મોદી. તો અશોકભાઈ, પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી. અને જે સૂર્યને લઈને જે આપણે યુતિની વાત કરવી છે, જે 13મી ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં સૂર્ય પ્રવેશ છે અને એના આપણે જે પ્રભાવોની વાત કરીશું, એની વિશેષ વાતો. એટલા માટે પંકજભાઈ, ઓલરેડી શનિ કુંભ રાશિમાં તો ચાલી જ રહ્યો છે. તો સૂર્ય શનિની યુતિ, સૂર્ય જ્યારે કુંભ રાશિમાં આવશે 13 ફેબ્રુઆરીએ, અને આ મને લાગે 30 વર્ષ બાદ આ યુતિ કદાચ થઈ રહી છે એવું લાગે કુંભ રાશિમાં સૂર્ય શનિની. સૂર્ય શનિ દર્શક મિત્રો જાણે છે કે થોડા શત્રુ તો છે જ એકબીજાના, પણ એક રાતનો કારક છે, એક દિવસનો કારક છે, એક આત્મવિશ્વાસ છે, તો એક કર્મનો ફળાફળો છે. આ બધી બાબતો ઘણી બધી રસપ્રદ છે. ત્યારે પંકજભાઈ આપની સાથે જાણીશું કે 13મી ફેબ્રુઆરીએ 15મી માર્ચ સુધીની યુતિ જે છે આ સૂર્ય શનિની, એ યુતિના જે પ્રભાવો છે એ, અને એની વિશેષ થોડીક ચર્ચા કરીએ. પછી અલગ અલગ રાશિ જાતકો પર વાત કરીશું, દેશના મુખ્ય ઢાંચાની પર વાત કરીશું, થોડી એ તમામ ચર્ચા કરીશું. પણ એક સૂર્ય શનિના યુતિની એક ચર્ચા કરીએ. ચોક્કસ. એક તો સૌપ્રથમ અશોકભાઈ વાત કરું કે સૂર્ય દર મહિને રાશિ બદલતો હોય છે. કુંભમાં શનિ જાન્યુઆરી 2023થી છે અને એપ્રિલ 2025 સુધી રહેવાનો છે. હવે આ સમયની અંદર સૂર્ય કુંભ રાશિમાં ટોટલ 3 વખત પ્રવેશ કરશે. લાઈક જાન્યુઆરી પછી ફેબ્રુઆરી 2023માં પણ આવે તો સૂર્ય કુંભનો થાય. બરાબર. અને શનિ તો કુંભનો હતો. વળી પાછું આપણે ચર્ચા કરીએ એમ 13/2/2024ના રોજ દર્શક મિત્રો સૂર્ય ફરીથી કુંભમાં આવશે. શનિ તો કુંભમાં છે. એપ્રિલ 2025 સુધી શનિ કુંભમાં રહેશે અને વળી પાછો સૂર્ય ત્રીજી વખત કુંભ રાશિની અંદર આવશે. એટલે શનિના કુંભ રાશિના સ્ટે દરમિયાન સૂર્ય કુલ 3 વખત કુંભ રાશિની અંદર પ્રવેશ કરશે. હવે આજે અશોકભાઈ આપણે એવી ચર્ચા કરી રહ્યા છીએ કે 13/2/2024ના રોજ સૂર્યનો કુંભ રાશિમાં પ્રવેશ થશે અને ત્યાં એનો ભયાનક શત્રુ શનિ ઓલરેડી કુંભ રાશિમાં ભ્રમણ, માર્ગી ભ્રમણ
કરી રહ્યો હશે. બરાબર. હવે આ સૂર્ય શનિ સાથે જોડાશે. હવે શાસ્ત્રોક વિચાર કરીએ. તમે ચમત્કાર ચિંતામણી લો, સારાવલી પકડો, લાલ કિતાબ પકડો, ભૃગુ સંહિતાનું તમે અવલોકન કરો કે કોઈ પણ જ્યોતિષશાસ્ત્રને લગતા મહત્વના ગ્રંથના ઊંડાણમાં તલસ્પર્શી તમે જાઓ તો દર્શક મિત્રો એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે સૂર્યનો કોઈ મહાશત્રુ હોય તો એ શનિ છે, અને શનિને કોઈ ન ગમતો હોય ગ્રહ તો એ સૂર્ય છે. અલબત્ત શાસ્ત્રોની અંદર સૂર્યને પિતા કયો છે, શનિને પુત્ર કયો છે, પરંતુ સદીઓથી જ્યારથી ગ્રહમંડળ શોધાયું છે, અને નહોતું શોધાયું તોય શોધાય એટલે આપણને ખબર પડે કે આ શત્રુતા છે, પણ ના શોધાયેલું હોય તો શત્રુતા તો ચાલુ જ હોય. તો એ બંને વચ્ચેના વિરોધાભાસી સંબંધો સદીઓથી ચાલ્યા આવે છે કે સૂર્ય શનિ એકબીજાને લાઈક કરતા નથી, એકબીજાને સબસ્ક્રાઇબ કરતા નથી. આ એક સદીઓથી ચાલી આવતી દુર્ઘટના છે. હવે મિત્રો આ દુર્ઘટના એટલે કે સૂર્ય જ્યારે શનિ સાથે જોડાશે ત્યારે, અગર તો શનિ સૂર્ય સાથે જોડાશે ત્યારે વાઇસી વર્સા, એના પરિણામો કેવા હશે? આ બંને શત્રુઓની ટક્કરમાં કોને નુકસાન થશે, કોને લાભ થશે? દેશવ્યાપી અસરો, પૃથ્વીના પેટાળમાં અને પૃથ્વી પર આ બંને ગ્રહોના મિલનની અસરો, રાશિ પર, રાજકારણ ઉપર, સોના ચાંદી, વાતાવરણ, ધર્મ, શેર બજાર, આર્થિક સ્થિતિ, સમાજ, એના પર આ બંને ગ્રહોની યુતિની અસર કેવી હશે એનું એક વિવરણ, એનું એક અધ્યયન, એનું એક અવલોકન અને એના પરથી નીકળતો અનુભવ હું ને અશોકભાઈ, મારા પરમ પ્યારા કેમેરામેન મિત્રો ભાવેશ, ધર્મેશ, પ્રવીણ કાકા સર્વની સાથે આજે અમે એને બરોબર એક 56 ભોગનો થાળ પીસી અને તમને જમાડીશું અને સમજાવીશું કે તમારો સ્વાદ ક્યાં બગડે છે અને તમારો સ્વાદ ક્યાં વધે છે, તમને ક્યાં મજા આવે છે અને ક્યાં સજા લાગે છે. સો લેટ અસ મૂવ ટુ this specific conjunction of Surya and Shani which will start from 13th February 2024. એક મહિના માટે રહેશે. એક મહિનાના ગાળાની અંદર કેટલાક આકસ્મિક નિર્ણયો, કેટલાક આઘાતજનક નિર્ણયો, કેટલાક ન ગમતા નિર્ણયો દેશ માટે, વિદેશ માટે, સમાજ માટે, રાશિ માટે, પૃથ્વીના દરેકે દરેક સેક્ટરમાં આ કેવી રીતના અસર કરશે એની એક અદ્ભુત, અનેરી, અનકહી વાત તમારી સમક્ષ અમારા દ્વારા અશોકભાઈની સાથે આ ઝળહળતા પ્રકાશની અંદર તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ. બિલકુલ પંકજભાઈ, પણ તમે ખૂબ સુંદર એક આજે સૂર્ય અને શનિની જે યુતિ છે 13મી ફેબ્રુઆરીની, એના પ્રભાવની અને કયા તત્વો એના કયા પરિણામો આપશે, કયા તત્વો પર અસર કરશે એની ખૂબ એક ટૂંકમાં સારી વાત કરી. પણ એ પહેલા જે સૂર્ય શનિના સંબંધોની જે વાત હતી એ ખૂબ એક સારી ચર્ચા હતી અને એમાં તમે ખૂબ સારી વાત કરી કે સૂર્ય શનિ શું છે, એ શું કેવી રીતે પ્રભાવ કરતા હોય. પંકજભાઈ, અલગ અલગ તત્વોની જે અસરોની વાત છે અને એના પરિણામોની વાત કરીએ તો એની પર આપણે ચર્ચા વિસ્તારથી કરીશું. તબક્કાવાર આપણે રાજકીય બાબતમાં, શેર બજારમાં આ બધી બાબતોની ચર્ચા કરીએ તો આપણે શું લાગે કે રાજકીય રીતે જોઈએ તો એ કેવા અસર કરશે, કેવા પરિણામો કરશે? બહુ આપણે ઘણી વખતે આ વાતનું આપણે ઉચ્ચારણ કરતા હોઈએ છીએ આ શો દરમિયાન, પણ દર્શક મિત્રોને પણ ખબર છે કે ડૉક્ટર પંકજ નાગર હવે શું કહેવા જઈ રહ્યા છે. રાજકારણ એક એવું અકારણ, સૌથી મોટું કારણ છે કે જેમાં તમે એક સ્પષ્ટ આગાહી જો કરી શકતા હો તો એના જેવું શ્રેયકર, શ્રેષ્ઠ, સટીક જ્યોતિષ એક પણ નથી. અગાઉ પણ હું કહી ચૂક્યો છું, દિવાળીના શોમાં પણ કહી ચૂક્યો છું, ઈસવીસન 2024ના શોમાં પણ આપણે બહુ ખુલ્લા મનથી
કંજ વિશાળ હૃદયથી વાત કરેલી છે અને પુનઃ હું તમારી સમક્ષ આ વાતનું ઉચ્ચારણ કરું છું કે રાજકારણનો જે પ્રશ્ન છે, આ રાજકારણમાં એક વાત ચોક્કસ છે કે ઈસવીસન 2024ના કેન્દ્રના ઇલેક્શનની અંદર માત્ર ને માત્ર ભાજપનો સમુદર છે. ફિલહાલ તો ભાજપ પક્ષ અગ્રસ્થાને, ઉચ્ચ સ્થાને, મોદી સાહેબની સાથે પુનઃ મોદી સાહેબને વડાપ્રધાન બનાવી અને બિરાજશે. બીજી વસ્તુ કે એમની સાથે એમના સોલ્જર્સ જેમ કે અમિતભાઈ છે અને અસંખ્ય એમના સોલ્જર્સ કે જે મોદી સાહેબને આટલા વર્ષોથી વફાદારી સાથે એક સાથ આપે છે, એ લોકો પણ ચૂંટાશે. એ લોકો પણ પુનઃ ગાદી પર આરૂઢ થશે, બિરાજશે અને સફળતાપૂર્વક શાસન આગળ વધારશે. સુનિશ્ચિત વાત છે, ભાજપ છે ને છે. ચોક્કસ વાત છે, મોદી સાહેબ વડાપ્રધાન તરીકે પુનઃ સત્તારૂઢ થશે. અગાઉના દિવાળી વખતે આપણે શોમાં કહેલું કે જ્યાં જ્યાં ભાજપ નથી સ્ટેટ વાઇઝ રાજ્યોમાં, ત્યાં ભાજપ આવશે અને આપણી આગાહી તદ્દન સત્ય પુરવારથી, જેમ કે રાજસ્થાન એક મોટું ઉદાહરણ. બિલકુલ બિલકુલ. એમ 2024માં આ યુતિના આધારે યુતિ થયા પછી ભાજપ માટે માત્ર કેન્દ્રની દ્રષ્ટિએ નહીં પરંતુ સ્ટેટ લેવલ પર પણ ભાજપ અને ભાજપનો ભગવો લહેરાશે, એમાં લેશ માત્ર શંકા નથી. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે 2024માં મુખ્ય જે આકર્ષણનું બિંદુ છે રાજકારણમાં 2024 પણ આગળ છે, એની પણ આપણે ચર્ચા કરેલી છે. અને આ સૂર્ય શનિની જે યુતિ છે કુંભ રાશિ કુંભમાં, એ પણ આ પ્રભાવ કરશે, એની પણ ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, એ પછી જો વાત કરીએ તો લોકોની જે મુખ્ય આકર્ષણની બાબત બનતી હોય છે, શેર બજારની વાત કરીએ તો શેર બજારમાં એની સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે. તો શેર બજાર અને ક્યાંક આર્થિક પરિસ્થિતિની બી વાત કરીશું એની સાથે. તો સૂર્ય શનિની કુંભમાં જે આ યુતિ એ કેવી રીતે કરશે? તો પહેલી વસ્તુ તો હું શેર બજાર બાબતમાં એવું માનું છું કે જ્યારે ક્રૂર ગ્રહ વધારે એગ્રેસિવ થાય, અહીં એગ્રેસિવ શબ્દ વાપરું છું. એક માણસ ક્રૂર હોય અને એગ્રેસિવ થાય કે ન થાય એ અલગ વસ્તુ છે. એ જ્યારે એગ્રેસિવ થાય ત્યારે કાં તો બહુ જ મોટા સારા સમાચાર મળે, કાં તો પછી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થાય. અહીંયા ભૂતકાળને ફંફોળતા, ચકાસતા, એનું તલસ્પર્શી નિરીક્ષણ કરતા, અવલોકન કરતા એક અનુભવ મારી સામે વારંવાર આવે છે કે જ્યારે સૂર્ય શનિની યુતિ થઈ છે ત્યારે શેર બજાર હિલોળે ચડ્યું છે. સૂચકાંક, ભાવાંક, સેન્સેક્સ, નિફ્ટી મસ્ત રીતે સ્પીડ જેટ ગતિએ આગળ વધ્યું છે. સટ્ટાખોરો માટે સ્પેક્યુલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી એક અદ્ભુત સમાચાર છે કે ફેબ્રુઆરીની 13 તારીખથી 1 મહિના સુધી શેર બજાર કૂદકે ને ભૂસકે આગળ વધશે. શેર બજારની અંદર લોકો કમાશે અને ખાસ કરીને જે લોકો સટ્ટો રમે છે એ લોકો વધારે કમાશે. ALIGSRTHP આલ્ફાબેટ બોલ્યું છે. એ સ્ક્રિપ્ટની અંદર સેન્સેક્સમાં વધારો, ભાવમાં વધારો, એની બોલબાલા વધશે અને લોકો કમાશે. અહીં શેર બજાર ક્યાંય પાછું પડવાનું નથી. શેર બજાર ઉપર આ યુતિની બહુ જ સારી અસર છે, કારણ કે શનિ આમ તો કુંભ રાશિમાં સુનમૂન બનીને એકલો ચાલતો હતો, પરંતુ સૂર્ય જોડાતા, એનો શત્રુ જોડાતા એ વધારે એગ્રેસિવ બનશે અને શનિ એગ્રેસિવ બનતા જેટલીક નકારાત્મક બાબતો નેગેટિવ ફેક્ટર્સ છે એ ઉપર આવશે. જેમ કે સટ્ટો એ નકારાત્મક વસ્તુ છે. આઈ ડોન્ટ એડવાઇઝ પીપલ કે તમે સટ્ટો રમો, બહુ મોટો બટ્ટો લાગે, એમાં ખાના ખરાબી આવે, આર્થિક સ્થિતિ કથળે, આપઘાત કરવાનો વારો આવે. સો આઈ નેવર એડવાઇઝ કે ભાઈ તમે સટ્ટો રમો. પરંતુ આ સટ્ટાકીય પ્રવૃત્તિ એક્ટિવિટીને 13 ફેબ્રુઆરી 2024 પછી
સૂર્ય શનિની યુતિ એક બઢાવો આપશે, એને મોટિવેટ કરશે, એમાં લાભાન્વિત પ્રવૃત્તિઓ કરશે. અને આઈ થિંક તેનાથી સટ્ટાખોરો સારી રીતે કમાઈ શકશે. આર્થિક સ્થિતિની વાત કરીએ, કુંભ રાશિ છે, વાયુ તત્વની રાશિ છે. એમાં સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ, શનિ વાયુ તત્વનો ગ્રહ, અગ્નિ અને વાયુ બંનેનું જોડાણ. આર્થિક સ્થિતિમાં કેટલાક નિર્ણયો દેશ તરફથી એવા લેવાશે કે જે ખરેખર બજેટને અનુલક્ષીને સારા હશે. આ યાદ રાખજો, અત્યારથી આગાહી આપું છું કે બજેટ ખૂબ જ સોફ્ટ, મધ્યમ વર્ગને, ગરીબ વર્ગને ગમે એવું, લોકહિત જનહિતમાં લાભાન્વિત કરનારું અને સામાન્ય પ્રજાજન દ્વારા એને વધાવી લેવા માટેનું એક જબરજસ્ત સ્તુત્ય પગલું હશે. એ આ વખતનું બજેટ હશે અને એનું મૂળ કારણ આ સૂર્ય શનિની યુતિ હશે. બધા ખુશ થશે. વિદેશ વ્યાપાર અને વિદેશ નીતિમાં એક એવી અદ્ભુત વાત હશે કે જ્યાં દરેકને એક મોજ પડી જશે. જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે સંકળાયેલા હશે, ખાસ કરીને મોદી સાહેબ, જાપાન, અમેરિકા, ઇજિપ્ત, ઇઝરાયલ, આવા દેશ સાથે એમનો જે વિદેશ નીતિની પોલિસી છે એની અંદર કંઈક તમને વિશેષતા, અદ્ભુત વાત અને સામાન્ય લોકોના જનમાનસને સંતોષ આપનારા પગલાં અને નીતિઓ નક્કી કરાશે. એમાં પણ મને લેશ માત્ર શંકા નથી. સો ઇન શોર્ટ, શેરબજાર, આર્થિક નીતિ, વિદેશ નીતિ, આ તમામે તમામ આ યુતિના કારણે કંઈક મોટિવેટ થાય છે, પ્રમોટ થાય છે, અપગ્રેડ થાય છે. એમાં મને શંકા નથી. બિલકુલ. પંકજભાઈ, જ્યારે દર્શક મિત્રો, આપણે જ્યારે 13મી ફેબ્રુઆરીએ ત્યારે આપણે સૂર્ય કુંભ રાશિમાં આવશે અને તેમાં શનિ સાથે સૂર્ય શનિની યુતિ થશે. એમાં આપણે અલગ અલગ તત્વોમાં, અલગ અલગ ક્ષેત્રોમાં એના પ્રભાવની વાત કરી રહ્યા છીએ. ત્યારે શેર બજાર પછી પંકજભાઈ તમારી વાતમાં બહુ ખૂબ સુંદર વાત કરી કે આઈ થિંક ઇટ્સ અ વેરી ક્રુશિયલ પીરિયડ 13 ફેબ્રુઆરીથી મિડલ ઓફ માર્ચ. એ બજેટની નાણાકીય માળખું બનતું હોય છે અને વિદેશ નીતિ બનતી હોય છે. ઇવન એટમોસ્ફિયર બી એક ચેન્જ થતું હોય છે ત્યાંથી, અને એ ખૂબ જ ત્યાંથી એક પરિવર્તન થતું હોય છે દરેક રીતે. તો એ ખૂબ ક્રુશિયલ પીરિયડ જાય છે. તો અને એની આ ચર્ચાની મજા પણ એ છે, રસપ્રદ. તો પંકજભાઈ, એટમોસ્ફિયર આપણે જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જોયું છે કે અનસ્ટેબલ છે. ઓલ ઓવર વર્લ્ડ આર સફરિંગ. તો આ પીરિયડમાં એટમોસ્ફિયર એ કેટલું આ યુતિની અસરમાં રહેશે? આ અગાઉ પણ આપણે જાન્યુઆરી 2023ના શોમાં એક વાત કરેલી, ઇફ યુ રિમેમ્બર. નહીં તો યુટ્યુબનું અમારું એકાઉન્ટ છે ડૉક્ટર પંકજ નાગરનું, એમાં જઈને પણ તમે એ શો જોઈ શકો છો. એની અંદર મેં એક આગાહી કરેલી કે ઈસવીસન 2023ની અંદર કુદરતી વાતાવરણ થોડુંક અનિશ્ચિતતાઓ વાળું રહેશે. તમે જુઓ કે આઈ બી નોટિસિંગ સિન્સ 11th માર્ચ 2023 વરસાદ 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 ને માવઠા. ગરમી લંબાઈ ગઈ, ઠંડી જોઈએ એવી પડતી નથી અને વરસાદનો માહોલ જામે છે. આ એક જેને કહી શકાય ને કે કોઈક ગ્લોબલ દ્રષ્ટિએ વિચાર કરીએ, વૈશ્વિક સ્તર ઉપર, તો કંઈક એવા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે કે જે ખરેખર આપણને સુટેબલ હોતા નથી, મજા આવતી નથી, પણ આપણે એને સહન કરવા પડતા હોય છે. એક વાત ચોક્કસ છે કે સૂર્ય શનિની યુતિના કારણે જ્યારે કુંભ રાશિમાં યુતિ થાય ત્યારે એક તો વાયુ તત્વનો ગ્રહ છે. કુંભ રાશિ સ્વયં વાયુ તત્વની છે અને એમાં અગ્નિ તત્વ ભળે છે. એ 2024માં પણ થશે. 2024માં સૂર્ય શનિની યુતિ થશે. એક અગ્નિ તત્વ, એક વાયુ તત્વનો ગ્રહ અને વાયુ તત્વની રાશિ. એટલે એક વાત ચોક્કસ છે કે અગ્નિ તત્વનો ગ્રહ ભયાનક ગરમી આપશે અને વાયુ તત્વનો ગ્રહ પવન ફૂંકાવાની વાતો કરશે.
એટલે વાતાવરણ તો જે 2024ની અંદર પણ વરસાદ હોય, ગરમી હોય કે ઠંડી હોય, એમાં અનિશ્ચિતતાઓ બહુ જ છે. ગમે ત્યારે વરસાદ સહન કરવો પડશે, ગમે ત્યારે ઠંડા વાયરા સહન કરવા પડશે, અને અગ્નિકાંડ, ભયાનક ગરમી, ચામડીને બારોબાર શેકતી ગરમીનો તમારે એક અનુભવ, એટલે સૂર્ય શનિની યુતિ જે 2024ની અંદર પણ તમારા સામે પડકાર ફેંકશે. ક્યાંક મોટા મોટા ચક્રવાત, ટોર્નેડો અને જેને કહેવાય કે વાવાઝોડા, સ્પષ્ટ વાત કરીએ તો એ વાવાઝોડાના પણ અણસાર છે. આ એક મોટી વાત છે, બિલકુલ, કે વાવાઝોડા પણ આવશે, નવા નવા નામ આપવામાં આવશે. દરેક નવા નામથી દરેક નવા વાવાઝોડાને નવાજવામાં આવે છે. નવાજ્યા પછી એ આપણા સન્માન બાદ પણ આપણું સત્યાનાશ કરી અને જાય છે. એવી ઘટનાઓ પણ ઈસવીસન 2024ની અંદર મને સ્પષ્ટપણે દેખાય છે. બિલકુલ. કુદરતી આપત્તિઓની પણ વાત કરી દઉં કે ખાસ કરીને ધરતીકંપ મને દેખાય છે ઈરાક, ઈરાન, નેપાળ, ઇન્ડોનેશિયા, ચાઇના, જાપાન, ભારતના ઉત્તરીય ભાગ, હિમાચલ પ્રદેશ બાજુ, રાજસ્થાન બાજુ, યુપી બાજુ, થોડા ગુજરાતની અંદર પણ ઝટકા. બિલકુલ. આ પણ આ યુતિના સંયોજન બાદ ક્યાંક ક્યાંક તમને ધરતીકંપના આસાર અને અણસાર નજર આવશે એવું મને લાગ્યા કરે છે. અને એ ન બને એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પણ આ તો જ્યોતિષશાસ્ત્ર છે. ગ્રહ યુતિના રહસ્યો અતિ ગૂઢ હોય છે, અગમ નિગમ હોય છે. એને આપણે રોકી શકતા નથી. એમને એમનું કામ કરવા જ દેવું પડે છે. અને આજે ગ્લોબલી બધું વાતાવરણ બગડતું હોય છે, એની અંદર આપણે માનવજાત પણ ક્યાંક જવાબદાર હોઈએ જ છે એવું મને લાગ્યા કરે છે. હું એવું માનું છું કે ભાઈ આની અંદર તમારે આ બધું તો સહન કરવું જ પડશે, એ વાત સુનિશ્ચિત છે. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ એક મહત્વનો મુદ્દો હતો. આપણે સૂર્ય શનિની જે યુતિમાં વાત કરી રહ્યા છે કે 13મી ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીના યુતિમાં જે મુખ્ય તત્વો, મુખ્ય જે ક્ષેત્રો છે એમાં આપણે આજે ખૂબ સુંદર તમે ચર્ચા કરી કે રાજકીય બાબત છે, શેરબજાર છે, આર્થિક બાબત છે, અને છેલ્લે એટમોસ્ફિયરની પણ ખૂબ સુંદર વાત કરી. અને એમાં તમે ક્યાંક ને ક્યાંક આ યુતિની કેટલું ઇમ્પોર્ટન્સ છે એની પણ ખૂબ વાત સારી કરી છે. પંકજભાઈ, હજી પણ આપણે બધા ઘણી બધી ચર્ચા રહેશે, આમાં થોડી સમયની મર્યાદા છે. પરંતુ દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં હજી પણ આપણે કેટલાક મુદ્દાઓની વાત કરીશું ક્ષેત્રને લઈને. અને આ બજેટ યર પણ છે, એક 15 ફેબ્રુઆરીથી 15 માર્ચનો પીરિયડ, એ એક ટર્નિંગ આઉટ યરનો એક સ્ટેપ હોય છે. અને એમાં આ ફેરફારો, આ યુતિ સૂર્ય શનિ એ ખૂબ જ ક્રુશિયલ મનાતી હોય છે. તો એ પણ એક જબરદસ્ત જોવાનું રહેશે. પંકજભાઈ, મુખ્ય બધી બાબતો છે, હજી ઘણી બધી છે, ધાર્મિક બાબતો છે, ચર્ચા કરીશું આપણે, મોંઘવારી છે, કારણ કે બજેટ યર પછી આ બધું થશે. પણ એની ચર્ચા આપણે હજી મને એવું લાગે છે કે આવતા એપિસોડમાં કરવાનું સુલભ રહેશે, કારણ કે આપણી પાસે ટાઈમ છે અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું. દર્શક મિત્રો, તો નેક્સ્ટ એપિસોડમાં આપણે સૂર્ય શનિની જે કુંભ રાશિમાં યુતિ છે એને લઈને આપણે ખૂબ ચર્ચા કરીશું. પણ આ સંદર્ભે આપણા કોઈ જો પ્રતિભાવ હોય, આપણા સવાલો હોય અને આપણે કોઈ પૂછવાની ઈચ્છા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ કરી અને આપ પ્રશ્ન કરી શકો છો. મોર એવર કે હવે રાશિ પણ લેવાના છે અને આ અસરોમાં આ યુતિની, તો એની પણ આપ વાત કરી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા